સતત વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે ત્યારે વડોદરા શહેર તથા તેની આસપાસના ગામ સંપર્ક વિહોણા બની રહ્યા છે તથા નીચાણવાળી જગ્યાઓમાં પાણી ઘૂસ્યા છે ત્યારે એનડીઆરએફ ટીમ સ્ટેન્ડ બાય પર પહોંચી છે તથા અત્યાર સુધી લગભગ 14 જેટલી ફેમિલીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નાગરિકોને જણાવવામાં આવે છે કે આજવા સરોવરના 62 દરવાજા ખોલી નાખ્યા છે અને વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। નીચાણવાળા વિસ્તારના લોકોને ગામના લોકોને નમ્ર વિનંતી છે કે તમે પોતાના પરિવાર સાથે સલામત સ્થળે ખસી જાઓ। ડોક્ટર હંસા મહેતા પ્રાથમિક શાળામાં તમારી સુવિધા કરેલી છે અને પટેલવાડીમાં પણ સુવિધા કરેલી છે, એ સિવાય અન્ય સ્કૂલોમાં પણ સુવિધા કરેલી છે। એટલે તમામ બધા ગામના રહેવાસીઓ અને નીચાણવાળા વિસ્તારના રહેવાસીઓ બધા બહાર નીકળી આવો। નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે, ગામમાં પાણી વધી રહ્યું છે, એટલે સાવચેત રહેવું જરૂરી છે। એટલે સલામત સ્થળે તમારા પરિવાર સાથે બહાર નીકળી આવો। તમને વડોદરા મહાનગરપાલિકા દ્વારા सिविल प्रशासन द्वारा ये सूचना मिली कि वडसाड गांव जो है जो जीआईडीसी के पास पड़ता है, वहाँ पे एक सोसाइटी है, वहाँ पे बीच में नदी पड़ती है। तो उस नदी के उस पार वो सोसाइटी लगभग 1000 लोग रहते हैं वहाँ पे। तो अलर्ट में उनको रखा हुआ है, लेकिन अभी भी अगर कोई इमरजेंसी पड़ जाती है और हमें उनको इवैक्यूएट करना पड़े तो हमारी टीम इस पार स्टैंड बाई में है। यही हमें प्रशासन द्वारा ये तो अब प्रशासन का काम है, कहाँ से वो डैम से पानी छोड़ रहे हैं, इस वजह से ये शायद पानी का लेवल बढ़ रहा है। कहाँ तक बढ़ेगा इसका हमें कोई वो नहीं है। हम अपने कार्य में मतलब निपुण हैं और जैसे ही हमें कोई सूचना मिलती है और बताया जाएगा कि हमें किसी को रेस्क्यू या इवैक्यूएट करना है तो हम उसके लिए तत्पर हैं, हमारी टीम तैयार है। मैं इंस्पेक्टर विनीत 6 एनडीआरएफ से। વડોદરાનું વહીવટી તંત્ર પણ ખડે પગે કામ કરી રહ્યું છે। હાલ વડસર ગામમાં એનડીઆરએફ ટીમ કાસા રેસિડેન્સીમાંથી લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ કરી દીધી છે। તદુપરાંત અત્યાર સુધી વડસર ગામના જ સમૃદ્ધિ રેસિડેન્સીમાંથી લગભગ 14 જેટલી ફેમિલીનું રેસ્ક્યુ કરી ચૂક્યું છે।